સાબરકાંઠામાં ખનીજ માફિયાએ ખાણ ખનીજ વિભાગને હાથ તાળી આપી. ખાણ ખનીજ વિભાગે પીછો કર્યો છતાં હાથમાં ન આવ્યા ખનીજ માફિયા. ટ્રકની પાછળ દોડતી ખાણ ખનીજ વિભાગની ગાડીનો વિડીયો વાયરલ થયો છે. સાબરમતી નદીના પટમાં ખનીજ માફિયાને પકડવા માટે ખાણ ખનીજ વિભાગે રેડ પાડી હતી. ખાણ ખનીજ વિભાગની રેડ પછી ખનીજ માફિયા ફરાર થયા. આખો વિસ્તાર બાનમાં લઈને ટ્રક ચાલક ફરાર. ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રોયલ્ટી વિના રસ્તા પર દોડતા ઓવરલોડ વાહનો વિરુદ્ધ ક્યારે મોટી કાર્યવાહી થશે તે મોટો સવાલ છે. તો આપને જણાવી દઈએ કે સાબરકાંઠામાં ખનીજ માફિયાએ ખાણ ખનીજ વિભાગને હાથ તાળી આપી છે. અદ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ખાણ ખનીજ વિભાગે પીછો કર્યો છતાં ખનીજ માફિયાઓ હાથમાં ન આવ્યા. ટ્રકની પાછળ દોડતી ખાણ ખનીજ વિભાગની ગાડીનો વિડીયો વાયરલ થયો છે. આ ફિલ્મી દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ સાબરકાંઠાના છે, જ્યાં સાબરમતી નદીના પટમાં ખનીજ માફિયાને પકડવા માટે ખાણ ખનીજ વિભાગે રેડ પાડી હતી. ખાણ ખનીજ વિભાગની રેડ પછી ખનીજ માફિયા ફરાર થયા. આખો વિસ્તાર બાનમાં લઈને ટ્રક ચાલક ફરાર. ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રોયલ્ટી વિના રસ્તા પર દોડતા ઓવરલોડ વાહનો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ છે. કોની રહેમ નજર હેઠળ આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે? કોણ આવા ખનીજ માફિયાઓને છાવરી રહ્યું છે? એક મોટો સવાલ છે, કારણ કે અવારનવાર આ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ ઉઠે છે. પરંતુ જ્યારે પણ કાર્યવાહીની માંગ ઉઠે છે ત્યારે ખનીજ માફિયાઓ ખાણ ખનીજ વિભાગને હાથ તાળી આપી દેતા હોય છે. ફરી એકવાર એવા જ દ્રશ્યો સર્જાયા. ફિલ્મી દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર કે જ્યાં ખાણ ખનીજ વિભાગે પીછો કર્યો તો ખનીજ માફિયા બેફામ રીતે આખું ગામ માથે લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગયા. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા સંદીપ છે ફોન લાઈન પર. સંદીપ, ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી પરંતુ ખનીજ માફિયાઓ હાથમાં ન આવ્યા. સવાલ એ થઈ રહ્યો છે કે અવારનવાર જ્યારે કાર્યવાહીની માંગ ઉઠે છે ત્યારે ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરવા જાય તો ખનીજ માફિયાઓ રફુચક્કર જ થઈ જાય. કોની રહેમ નજર હેઠળ આ લોકો બેફામ બન્યા છે? મતલબ સાબરકાંઠા જિલ્લાના ખાસ કરીને સાબરમતી નદી છે તે સાબરમતી નદીની અંદર ખનન માફિયાઓ બેફામ બન્યા હોવાનું ખાણ ખનીજને વારે ઘડી ફરિયાદ મળતી હોય છે. ત્યારે આજે ખાણ ખનીજ રેડ કરવા ગઈ હતી, જ્યારે સાબરમતી નદીના પટનાની અંદર ખનન થઈ રહ્યું હતું. જે ઈડરના ચોડપ અને હડોલ જે ગામ છે તેની પાસે રેતી ખનન માફિયાઓને જાણ થતા તે પોતાનું ડમ્પર ભરેલું રેતી ભરેલું ડમ્પર આગળ ભગાડ્યું હતું. એની પાછળ પોલીસ જે ગાડી છે તે સાયરન વગાડતી ખનીજની ગાડી જઈ રહી હતી. તે દરમિયાન રાત દિવસ આ ખનન થઈ રહ્યું છે. તંત્રને વારે ઘડી લોકોએ ફરિયાદ કરી છે. તંત્ર પણ આખાડા કાન કરી રહ્યું છે. રાજકીય નેતાઓ હોય કે ખનીજ માફિયા હોય તે બેફામ બન્યા હોય અને ખનીજ ભૂસ્તર શાસ્ત્રીનું ગણતા ના હોય તેવું હાલ ઘટના બની છે. પોલીસ અને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરાર જે ખનીજ માફિયાઓ છે તેના નામે કાર્યવાહી કરવામાં ભૂસ્તર શાસ્ત્રીએ ફરિયાદ નોંધાઈ છે. બેફામ દોરતા ખનન માફિયાઓની જે લાલ આંખ કરે અને તાત્કાલિક ધોરણે ખનીજ બંધ કરે તેવી માંગ ઉઠી છે. જી, માહિતી બદલ આભાર સંદીપ.